અને છે ને અત્યારે મજા બગડી છે કે બગડી છે શું છે હું ભાઈ છે ને બાપ બની ગયો એટલે ભાઈ ખુશી તો હોય જ હતી છે ને આપણું નનકું બાવ છે એને છે ને આપણે ગહુંદી પવાની છે આ છે ને મધ હોય ને આ છે ને હોનાની સૂક છે ભાઈ હોનાની હળી હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે અત્યારે પછી ને સવારમાં બધા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે આપણે છે ને અત્યારે જવાનું છે દવાખાને ને અહીં છે ને મારા બાઈ જો ટેબ્લેટ ને એવું બધું જવાઈ રહ્યું છે જય શર્માયા દાદા પગે લાગી લે થાતો જય જય કરી લે હા જો વાહ વાહ આ ભાઈ જય જય કરી લીધું છે અત્યારે છે ને બધે આ સામાન ને એવું બધું તો છે ને અત્યારે નહીં લઈ જવાનું બાકી અત્યારે આવડે બહાર કાઢ્યું છે પણ એના જાય પછી શું થાય એ ખબર પડે ત્યાં લગ્ન અત્યારે તો છે ને અહીં પીડ્યું રહેવા દેવાનું પછી એવું લાગશે ને કહે કે ભાઈ હાલો રોકાણ થઈ ગયું છે તો સામાન આપણે આવીને લઈ જઈશું બાકી જો અત્યારે બધે છે ને અહીંયા તેલ ને બેલ ને એવું બધું કરે છે ને આને છે ને મધ ખાધું કા ખાધું ને મધ ખાધું બોલ કુરાન આપ્યું હે નહીં આપ્યું તો દવાખાને ગયેલા હતા તો દવાખાને છે ને ઘેરે આવ્યા ને તો વાગી જશે ઘડિયાળ જ કાઢી લીધી નાલી કેટલા વાગી જાય મને નહીં ખબર ઘડિયાળ ને એટલે આમ જો ભાઈ હું જોઈ લઉં કેટલા વાગી ગયા 11 વાગી ગયા 11 સાડા 11 થઈ ગયા છે તો આ બધા જાય છે હવે ખેતરમાં ને દવાખાને શું કીધું બાને પૂછું હે બાને પૂછો ના જો સફરજન લઈને ખેતરે જાય છે કારણ કે છે ને દવાખાને ગયા એના છે ને આકલે છે ને તારીખ આપી દીધી છે ભાઈ કાબા હે કાલની તારીખ આપી દીધી હવે છે ને કાલમાં આપણે છે ને તારથી બધું બોડિયા બિસ્તર બાંધીને વીર જવાનું છે કાલમાં દવાખાને કારણ કે કરવાનું છે સીઝર હતી તો કાલમાં રહી આવીએ ને એને તો એમ કીધું કે 2 દિવસમાં તમે ગમે તેથી કહો તે દી તો અમે કહીએ ભાઈ હવે કાલમાં જ કરીને જ છીએ એમ તો ડૉક્ટરે કીધું છે તો મારે જવું છે હવે તળાઈએ કારણ કે ના રાપેથી માંડવી લે છે ને આવડા બધા છે ને જાય છે ખેતરમાં કારણ કે આ છે ને કામ તો નહીં કરે પણ ના 2 ટેણિયા છે ને એને હાસવ છે કા જો 2 સપરસન લીધા છે ના ખાટલો છે ને મસ્ત ને મજાનો છે ને ભાઈ સૈયો હોય છે તો એ સૈયા છે ને આરામ કરશે ને મારા બા ને એ બધા છે ને કપાવી છે ને હું જાઉં છું તળાએ કારણ કે કાકાની માંડવી લે તો ઘણી વાર મદદ કરાવવા જાવ એમ અગર ના ન જાય તો એ કોઈ છે ને આપણે પછી આવે એની મદદ કરાવવા એટલે છે ને ના જવું પડે કા જાવ તો પડે સપરસન બે ખાઈ જાય તું અમે તો એમ સહી નહીં બે છોકરાનું વાહ વાહ ફેમિલી તો આપણે છે ને પોગી જઈએ છીએ તળાએ આપણે છે ને માંડવી લેવાનું કામ કરીએ છીએ જો આ લગ્ન છે ને હાર પોગાડી દીધી છે લેતાવી છે માંડવીનો ફાળ જોવો કેમ છે આમાં કંઈ નહીં ને તો આ 2 છોડવા છે પણ 60-70 હિંગું છે 2 છોડવામાં ને આ છે ને ટ્રેક્ટર હાલે છે ઓલા પણ એ બધી પાલટી છે ને ભેગી કરતા આવે માંડવી કારણ કે માણસ છે ને થોડાક છે એટલે ધીમે ધીમે ભેગી કરતા જાય છે ને અત્યારે થઈ ગયા છે બપોર તો આ હાર્યું કાઢીને જવાનું છે બપોર કરવા ને ઓલા પણ છે ને ટ્રેક્ટર છે ને એમાં છે ને ક્યારેક છે ને ઢહડા થઈ જાય એટલે હરખો હાલતો નહીં એટલે છે ને પરાણે હાંકવું પડે એવી રીતનું થાય છે ફેમિલી તો મસ્ત છે ને ભાઈ બટાટાનું શાક છે ડુંગળી છે ને એ બધી પાલટી છે ને જમવા મળી છે જો કેમ હાલે રમેશભાઈ આ રમેશભાઈ છે ને ભાઈ ગોલા કાઢી નાખે આ રમેશભાઈ ગોલા કાઢી નાખે કા હજભાઈ આપણે ભાઈ છે ને અત્યારે આવ્યા ને તો પણ આખા છે ને ગરમીને પલ્લી ગયા એટલે છે ને ભાઈ માંડવીનું કામમાં છે ને ભાઈ ભીં બહુ પડે તો ભાઈ કાંઈ નહીં પહેલાં જમી લઈએ રીંગણા પેલા બટાટાનું શાક ને છાશ બરફનો ખાંગડો બરફ વરસાદ તળાય છે વાહ વાહ ફેમિલી તો આપણે છે ને માંડવી લેવા ગયેલા હતા પણ કઈ કામમાં છે ને આપણે વી આવ્યા કારણ કે અત્યારે છે ને દી હાથમી ગયો પણ અને છે ને અત્યારે મજા બગડી ગઈ કે બગડી ગઈ તો અત્યારે છે ને હવે નક્કી કરી લીધું છે કે આજમાં છે ને હવે ડાયકર થઈ જવું છે હા થઈ જવું ને તો હવે છે ને જાય ભાઈ દવાખાને કારણ કે પાછું છે ને જવું પડશે અમારા બાજુવાળા પણ તાર થઈ ગયા હે રખમીજી હમણાં મેળ વાહ વાહ તો ભાઈ છે ને અત્યારે છે ને જઈ આવીએ કારણ કે પછી અહીંયા રાતે હેરાન થવું એની કરતાં છે ને અત્યારે ભલે રોકાણ થતું તો અત્યારે જઈ આવીએ હું છું ઘેરે જવું અત્યારે હે હવે ઘેરે નહીં જવાનું નહીં જવાનું તો શું ખાશો તમે હા પેંડા હાલ છે હે પેંડા હાલ છે પેંડા ખાવા ગમે હાલે વાહ વાહ કાંઈ નહીં ભાઈ આવડાને છે ને જે ખાવું હોય ને એ આજ
ખવડાવવાનું છે કારણ કે અત્યારે તો છે ને આપણે ભૂખા છીએ ને આપણા બધા ભૂખા છે બધાને છે ને ભૂખા આંબળ આવી ગયેલી છે કારણ કે વાળો ટાઈમ કેવાનો થઈ ગયો છે પણ આપણે અહીં છે ને દવાખાનામાં 2 કલાકથી છે ને એમને બધા છે ને નવરાત નહોતા કારણ કે બધું છે ને પીડમાં જ કરવું પડે આ ભાઈને છે ને ડાયરેક્ટ મેકલા ને ભાઈને અત્યારે મોજના તોડા સુતે છે એટલે હા ભાઈ પાપા બની ગયા હું ભાઈ છે ને બાપ બની ગયો એટલે ભાઈ ખુશી તો હોય જ હતી કારણ કે એનાથી મોટી ખુશી શું હોય કારણ કે હું બાપ બની ગયો એટલે આ સીમાની બહાર છે બધું કારણ કે દૂની વાત આપણે છે ને આજે પાપા બની જશે કાંઈ નહીં ભાઈ અત્યારે છે ને જમવાનું કોણ લઈને આવે ભાઈ જમવાનું રમેશભાઈની લઈને આવે છે રમેશભાઈની જમવાનું લઈને આવે છે ને અમારા ભાઈ બધા ભાઈ છે ને ભૂખા છે કીઓને તો અત્યારે છે ને લઈને આવે પછી જમી લઈએ કાં ભાઈ હા શું હાલે ટાઈટ ભાઈ હે ટાઈટ ભાઈ સાઈડ ભાઈ હે હાલ લઈ ગયું મને તો સારું જ લાગે ને આવી આવ્યા તે સારું છો ને મમ્મીને હાલ લાગ્યું હે મમ્મીને હાલ મમ્મીને કેમ ના હાલ લાગે એમ મમ્મીને હાલ લાગ્યું હા હા મને પોરો દે હા દે દે ને હા બધાને દે હે ઘરમાં નહોતું ઈ માણે એવું સારું નહીં સારું 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 મમ્મી આજે ભૂખા થઈ મને બહુ ભૂખ લાગી હે બહુ ભૂખ લાગી ભૂખ લાગી ભાઈ આમ તો કેટલું પબ્લિક આવી દીધો હા 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 કેમ સારું આપણે શું વાંધો જો આવી તો અમારે કાકી આવી ગયા આ નિમેશ ને એ તો છે ને આપણે હારે જ હતા આવી તો ભાઈ હંસુબેન આવી ગયા ટિફિન લેતા બરાબર હા ટિફિન ને વાળ દઈને તમે અહીંયા બેઠા કેવું વાહ વાહ આમ તો ભાઈ આ ભાઈ આવ્યા આ ગોદીબેન આવ્યા અમારે દાદા અમારે દાદા આવી ગયા આવું તો પડે ને દાદા હા આ ભાઈ બધા છે ને દિનેશભાઈ ની અમારે આવ્યા ને અમે છે ને ભાઈ આ ભાઈ તો છે ને આપણે હારે આવ્યા પણ જરીક લેટ આવ્યા બાકી આ ભાઈ આપણે હારે હતા નિમેશ આપણે હારે હતા તો ભાઈ છે ને અત્યારે જમવાનું લઈને આવ્યા છે તો ભાઈ કીવાના છે ને આપણે ભૂખા વળ ખાઈએ છીએ તો પેલા છે ને જમી લઈએ તો મસ્ત છે ને ભાઈ ભોજન લેવા મળ્યા છે બધા ને આપણે તો છે ને ભોજન લઈ લીધું છે તો પેલા છે ને અહીંયા દવાખાના અંદર પાણી પીવા આવવું પડશે ફેમિલી તો આ છે ને આપણું નનકું બાવ છે એને છે ને આપણે ગ્રહુંદી પવાની છે આ છે ને મધ હોય ને આ છે ને હોનાની સૂખ છે ભાઈ હે હા એનાથી છે ને આપણે ગણુંદી પાવાની છે તો ભાઈ છે ને ગણુંદી છે ને આપણે જ પાવાની છે તો આપણે છે ને પાઈ દઈએ ફેમિલી તો અત્યારે છે ને ભાઈ ગોદરાની બોદરાની છે ને બધી વ્યવસ્થા હાલવા માંડી છે નહીં જો ભાઈ મારા બા છે ને ગોદરા લેવા આવ્યા તમે તો અંદર ખુશો ને કે જાગવાનું છે હોવાનું નહીં જાગવાનું હોય ને ભાઈ જાગશો આખી રાત હા લે બે હું ને એક રાખજો હા કારણ કે છે ને અત્યારે બધે ફુવાની ફેર કરવા માંડ્યા છે બધા કારણ કે આડાવાળા છે ને થોડા હસવાય ને બેન ની તો બધા જવાના ઘેરે કેર ભાગો ભાઈ ગોદરા થોડાક વસાવે તો ઠરી હા ભાઈ અહીંયા છે ને અત્યારે છે ને ટાઈટ વળી ગઈ એટલે ટાઈટ બહુ હોય ને આજનો વિડીયો અહીં સુધી હતી વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ